તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાએ એઆઈએડીએમકેના રાજ્યસભાના સાંસદ શશિકલા પુષ્પાને પાર્ટીમાંથી કાઢી મૂકતા તેઓ આજે રાજ્યસભામાં રીતસર રડી પડ્યા હતા અને રડતા રડતા આક્ષેપ કર્યો હતો કે હવે તેમના જીવને જોખમ છે અને તેમને પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવે। ત્યારે શું છે આ સમગ્ર વિવાદ અને કેમ સાંસદે આંસુ સાર્યા, જોઈએ આ રિપોર્ટમાં। સંસદમાં રીતસરના રડી પડ્યા સાંસદ શશિકલા પુષ્પા। જયલલિતાએ એઆઈએડીએમકે પક્ષમાંથી હાંકી કાઢતા રડ્યા શશિકલા। એઆઈએડીએમકેના એક સાંસદને થપ્પડ મારતા જયલલિતાએ આપી સજા। સંસદમાં સાંસદે આંસુ સાર્યા। દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર ડીએમકે સાંસદને થપ્પડ મારનારા રાજ્યસભા સાંસદ શશિકલા પુષ્પાને જયલલિતાએ એઆઈએડીએમકે પક્ષથી હાંકી કાઢ્યા છે। પાર્ટી મહાસચિવ જયલલિતાએ તેમ કહીને શશિકલાને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા કારણ કે તેઓએ એઆઈએડીએમકેની છબી ખરડવાના પ્રયાસ કર્યા છે। જો કે જયલલિતાના આ નિર્ણય બાદ સોમવારે રાજ્યસભામાં શશિકલા રીતસરના રડી પડ્યા હતા અને ઉપસભા પાસે પોતાની સુરક્ષાની માંગણી કરી હતી। જો કે શશિકલાના આંસુએ રાજ્યસભામાં હોબાળો મચાવી દીધો હતો। પુષ્પાએ જણાવ્યું હતું, I am being compelled to resign from my constitutional post. Listen. My leader. No, listen. I have much gratitude. I have much gratitude. I want to thank her for giving me this post. But they are compelling me to resign from my post. I will not do it. What is this, sir? We are having human dignity. It's constitution. Why I said? No, you are not allowing me to say. If a woman can be harassed, if a woman don't can be bring in harassed, those things. I need protection. Don't bring those things. Government's protection, sir. They are compelling me to resign, sir. છેલ્લા 2 દિવસથી આ બાબતે નાટકીય ઘટનાક્રમ સામે આવ્યો છે। આપને જણાવી દઈએ કે શશિકલાએ ડીએમકે સાંસદ તિરુચિ સિવાને દિલ્હી એરપોર્ટ પર લાફો ચોડી દીધો હતો। બંને રાજ્યસભા સાંસદ ચેન્નઈ માટે ઉડાન ભરવાના હતા। એરલાઇન ઓફિસર્સના મતે સિવાને કહ્યું કે તેઓએ ફ્લાઇટમાં નહીં જાય જેમાં શશિકલા પુષ્પા પણ મુસાફરી કરતા હોય। આથી સિવાને સિક્યોરિટીના ઘેરામાં આવી ગયા। આ સમયે શશિકલા દોડીને ત્યાં પહોંચ્યા અને તેમણે સિવાને લાફો ચોડી દીધો હતો। ત્યારબાદ સુરક્ષા કર્મચારીઓએ બંનેને એકબીજાથી છૂટા પાડ્યા હતા। મહત્વનું છે કે શશિકલા એક સમયે જયલલિતાના સૌથી વિશ્વાસપાત્ર મનાતા હતા। ત્યારે આ પ્રકારની હરકત બાદ હવે પાર્ટીની છબી વધુ ખરડાય તો નવાઈ નહીં। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।